નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સોલ્વ કરીને વાર્ષિક પરીક્ષાનું પણ પ્રશ્નપત્ર આપણી ચેનલમાં મૂકેલું છે અને આ બ્લુ પ્રિન્ટ આધારે પ્રશ્નપત્ર આપણે મૂકીએ છીએ। આ સોલ્યુશન કરતા નથી, બરાબર। આ એમને આપણે બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નો જે છે તમારે મોસ્ટ આઈએમપી છે, તો આ વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્લીઝ અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો શરૂઆત કરીએ। નીચેના આપેલા પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર તમારે સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે। સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવવાનું છે। કવિ બાલનને કયું બિરુદ આપવામાં આવ્યું છે? મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? હાવીનગરમાં આગ લાગી પંક્તિ પૂરી કરો, બરાબર। હાય લાગી કે લાય લાગી તમારે પંક્તિ પૂરી કરવાની છે। મિત્રો, તમે પણ તમારી પોતાની કસોટી ચકાસી શકો છો આ પ્રશ્નપત્ર આધારિત। ગોળી શબ્દનો સાચો અર્થ શું થાય છે, એટલા માટે અમે સોલ્યુશન કર્યું નથી। ભગવાન પોતાનો ભાગ ખાવા માટે ક્યાં આવતા? કયો ડર પેદા થવાથી ફલીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે? હજી સુધી ઘરે કોણ પાછું ફર્યું નથી, શા માટે? નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? પછી રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દોમાં વર્ણવો। મારા ફળિયાના બે ઝાડવા ગીતનો મધ્યવર્તી તમારે વિચાર સ્પષ્ટ કરવાનો છે। વિભાગ બીની અંદર બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો। તપસ્વી શાશ્વત કૃતિના નાયકનું નામ જણાવવાનું છે। જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે એવો ભાવ દર્શાવતી કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે? તમારે શરૂઆત કરવાની છે। આ માણસ ગાંડો છે, આ વાક્ય કોણ બોલે છે? કિશનના લગ્ન વખતે મામીએ કઈ ભેટ આપી? મિત્રો, જવાબ હું કહીશ નહીં, કેમ કે તમારે તમારું જ્ઞાન ચકાસવાનું છે। જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? જીભ દ્વારા કયા બે કાર્યો થાય? આપણામાં કેવી મનોવૃત્તિ દર્દ થઈ ગઈ છે? લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે, શા માટે? લગ્નમાં ભેટ આપવાનો રિવાજ જાણીતો છે, પણ કિશને અમુને શી ભેટ આપી, શા માટે? ઘમંડી રમણીકલાલ કેવી રીતે પસ્તાવાના રણામાં નાહ્યા તે તમારા શબ્દોમાં તારવો। રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર લખો। નીચેના આવેલા સમાનાર્થી શબ્દો કાસ્ટ, સીમાડો, રૂવાબદાર, વન, હુકમ। તો મિત્રો, તમારે જે રેખાંકિત શબ્દો છે, અલીમુલ હોશિયાર શિકારી હતો, પરણય અતૃપ્ત જ રહે છે, ભજન કરે તે હોરતો નથી, હું ધિક્કારું છું। આ તમારા એના વિરોધી શબ્દનો વાક્ય બદલાય એ પણ મારે 4 લખવાના છે। શબ્દ સમૂહ લખવાના છે, તમારે કોઈ પણ 4 લખવાના છે, દરેકનો અડધો ગુણ રહેશે। પછી શિષ્ટ રૂપ આપવાનું છે, પછી પરિસ્થિતિ જોડની છે, પછી જીન અને જીન એના અર્થભેદ તમારે કાઢવાના છે। ભાગ અને ભાગ, પછી રૂઢિપ્રયોગ છે, પછી આ તમારો સંયોજક છે, પ્રત્યય સુધારવાના છે, વિભક્તિ આપેલી છે, હિચકારું કૃત્ય જોઈ કોણ બોલ્યું, એ કર્મની વાક્ય બનાવવાનું છે અને આ અજ્ઞાત વાક્ય બનાવવાનું છે। પછી વિભાગ ડીની અંદર તમારે ફકરા ઉપરથી જવાબ આપવાના છે, જે ફકરો છે એના ઉપર તમારા બંનેના જવાબ આપવાના છે। પછી આ સંક્ષેપ ત્રીજા ભાગમાં લખવાનો છે, પછી યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને આ આપણે બંને લીટીને પરિપૂર્ણ તમારે કરવાની છે। વિભાગ ઈની અંદર વાત કરવાની છે, તો એમાં તમારે વિચાર વિસ્તાર, અહેવાલ કયો અહેવાલ છે, વિચાર વિસ્તાર કયો છે, ધ્યાન રાખજો। આજ તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પૂછાશે અને આજ હશે સૃષ્ટિનો શણગાર વસંત, તો 100% નિબંધ હશે ને હશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। તમારા કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક।